નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું આપની સાથે જુહી. અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી બેઠકની વાત કરવા જઈ રહ્યા છે જ્યાંથી જ રાજ્યભરમાં રાજનીતિના મૂળિયા ફેલાયા છે, જેને આપણે રાજનીતિનું એપી સેન્ટર પણ માનીએ છીએ. જી હા, આપણે વાત કરી રહ્યા છે પાટનગર ગાંધીનગર લોકસભા બેઠકની. આ બેઠકનું રાજ્યની રાજનીતિની સાથે સાથે દેશની રાજનીતિમાં પણ ખૂબ મોટું મહત્વ છે, કારણ કે આ જ બેઠક પરથી દેશના પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી સાંસદ બન્યા અને આ જ બેઠક પરથી પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી વર્ષો સુધી સાંસદ રહ્યા અને આજે પણ છે. 2019માં ભાજપે પોતાના વરિષ્ઠ નેતાઓનું પત્તું કાપી નાખ્યું, પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા, તો બીજી તરફ કોંગ્રેસના જાણે અહીંયા મોતિયા મરી ગયા હોય તેવું વર્ષોથી વાતાવરણ છે. જો કે હાલ 2019નો માહોલ ગરમ છે. છેલ્લા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જનતા ભાજપથી નારાજ છે, તો લોકોની સમસ્યાઓ પણ ખૂબ છે. આ જ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક નજર પાટનગરના આ નાનકડા અહેવાલ પર. ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર એટલે ગાંધીનગર. રાજ્યમાં આકાર પામતી કોઈ પણ રાજકીય ચહેલ પહેલનું વિચાર બેઝ ગાંધીનગરમાં જ રોપાય છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર સંસદીય ક્ષેત્ર સાથે જોડાયેલા તથ્યો એટલા જ ધારદાર છે. એટલે જ ગાંધીનગરની ગાદી સર કર્યા બાદ નરેન્દ્ર મોદી કેન્દ્રની ગાદી સર કરવામાં સફળ રહ્યા. પાટનગરનો રાજકીય ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. રાજકીય ગણિત પર નજર કરીએ તો છેલ્લી 9 ચૂંટણીથી પાટનગરની ગાદી પર ભાજપનો દબદબો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી જ સાંસદ રહી ચૂક્યા છે, તો પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે. અડવાણી આ બેઠક પરથી 6 વખત સાંસદ બન્યા છે. છેલ્લી 5 ટર્મથી તો અડવાણી ગાંધીનગરથી સાંસદ છે. મહત્વનું છે કે ભાજપ અત્યાર સુધી આ બેઠક પરથી હિન્દુત્વ અને વિકાસના મુદ્દે ચૂંટણી લડતું આવ્યો છે, જેમાં પણ શહેરી મતદારો પર ભાજપનો હંમેશા દબદબો રહ્યો છે. જ્યારે બીજી તરફ પાટનગરમાં કોંગ્રેસનું કોઈ મજબૂત સંગઠન રહ્યું નથી, તો ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જિલ્લાની 7 બેઠકોમાંથી 5 પર ભાજપનો દબદબો છે. એટલે કે રાજ્યના પાટનગર પર હાલ પણ ભાજપનો જ દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના જ્ઞાતિ ગણિત પર જો નજર કરવામાં આવે તો અહીં સૌથી વધુ પટેલ મતદારો 20% અને ઠાકોર મતદારો 16% છે, જ્યારે દલિત મતદારો 9%, મુસ્લિમ મતદારો 9%, જૈન મતદારો 8%, બ્રાહ્મણ મતદારો 6% અને અન્ય સમાજના મતદારો 32% જેટલા છે. મહત્વનું છે કે 1996 થી આ બેઠક પર ભાજપનો દબદબો છે. રાજ્યની રાજધાની હોવાથી મહદ અંશે વિકાસ પણ થયો છે, પરંતુ જનતાની કેટલીક સમસ્યાઓનું સમાધાન પણ નથી થઈ શક્યું. આવી સમસ્યાઓ પર નજર કરવામાં આવે તો પાટનગરમાં જીઆઈડીસી નિષ્ક્રિય હોવાથી રોજગારીની સમસ્યા છે. બીજી તરફ નવા ગાંધીનગરમાં ગટર અને પાણીની સુવિધાનો અભાવ છે. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ સિવાય આરોગ્યની કોઈ સુવિધા નથી. રેલવે કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ખરા છે, કારણ કે દેશના અન્ય શહેરો સાથે રેલ જોડાણ જ નથી. અમદાવાદના વિસ્તારોમાં અસંતુલિત વિકાસના પ્રશ્નો પણ છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો પણ ખરા છે. એટલે ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ પણ પાટનગરમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ વખતે ભાજપે પોતાના દિગ્ગજ નેતા અને ભાજપનો પાયો નાખનાર એવા લાલકૃષ્ણ અડવાણીને જ ટિકિટ નથી આપી. લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપતા ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરની ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે સીજે ચાવડાની ટિકિટ આપી છે. જો કે અહીં હાલ તો ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ આ તો જનતાના મૂળની વાત છે. કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. આમ તો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ગાંધીનગર પહોંચો તો તે રસ્તા કેવા છે તે દેખાય કે ન દેખાય, પરંતુ ગાંધીનગર પહોંચ્યા પછી એ ગિફ્ટ સિટીના રસ્તા ખૂબ જ સુંદર લાગતા હોય છે. એક સમય માટે તેવું થઈ જાય કે શું ખરેખર ગાંધીનગર એ ગાંધીનું ગુજરાત જ છે કે આટલી સુંદર જગ્યા, તેનો વિકાસ ચોક્કસથી થયો છે, પરંતુ
ક્યાંક એવા કેટલાક મુદ્દા કે જે હજી પણ વિકાસને ઝંખે છે અને આ સાથે સાથે બીજી એક મહત્વની ઐતિહાસિક વાત કે બીજેપીએ પોતાનો જે પ્રોપેગેન્ડા ઉભો કર્યો છે તે અનુસાર બીજેપી વર્ષોથી ત્યાં વાજપેયી જીત્યા ત્યારથી શાસન કરતી આવે છે. આખરે તો એ બેઠકના લોકોના મગજમાં ભાજપ અને કોંગ્રેસને લઈને શું એવું મતાંતર છે કે જેના કારણે બીજેપીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. 182 જે વિધાનસભાની સીટો છે તેમાં મણિનગર સીટ એક એવી છે કે જેના ઉપરથી હંમેશા બીજેપી જીતતી આવી છે, જ્યાંથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા અને તેઓ તે સીટ ઉપરથી ઉભા રહેતા હતા અને તે જ રીતે લોકસભાની તે જગ્યા ગાંધીનગરે લીધી છે. તો આખરે એવા કયા કારણો છે, આ તમામ બાબત પર વાતચીત કરીશું અને વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર રિપોર્ટર છે અમારી સાથે પરેશભાઈ દવે અને આ સાથે ગાંધીનગરથી પણ અમારી સાથે મીડિયા સંવાદદાતા જોડાયા છે રાજેન્દ્ર પરમાર. રાજેન્દ્ર, આપણી પાસેથી પણ જાણીશું ત્યાંની ભૌગોલિક વાસ્તવિકતા અને સાથે સાથે લોકોની માનસિકતા. સૌથી પહેલા વાત કરીએ અહીંયા બીજેપીના વર્ચસ્વની. પરેશભાઈ, પહેલો સવાલ એ કે બીજેપી વર્ષોથી ગાંધીનગર એક એવી જગ્યા છે કે જ્યાંથી પોતાનું શાસન જમાતી આવી છે લોકસભાને લઈને અને જિલ્લા પંચાયતમાં અને આ સાથે સાથે વિધાનસભામાં પણ તેનું વર્ચસ્વ એટલું જ રહ્યું છે. આખરે ત્યાંના લોકોની માનસિકતા ભારતીય જનતા પાર્ટીને લઈને કેવી આપના મતે? ગાંધીનગર ભાજપ માટે 100% ભરોસાની બેઠક છે. 1989માં શંકરસિંહ વાઘેલા ત્યારે ભાજપમાં હતા. 1989માં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના દિગ્ગજ આઈજી પટેલને હરાવ્યા. ત્યારથી માંડીને આજ સુધી 3 દાયકા સુધી સતત ભાજપ આ લોકસભા બેઠક ઉપર એનો દબદબો છે, એનું પ્રભુત્વ છે, મોટા માર્જિનથી જીતે છે અને ભાજપ જેને લોકસભામાં ઈચ્છે એને આ બેઠક આપે છે. આમ જોવા જઈએ તો આમ નામની ગાંધીનગર બેઠક છે. 7 વિધાનસભા પૈકી લોકસભા જે બેઠકમાં 7 વિધાનસભા જે બેઠક આવે છે એમાં 2 જ ગાંધીનગરની છે, ગાંધીનગર ઉત્તર અને કલોલ. બાકીની 5 વિધાનસભા બેઠક એ અમદાવાદની બેઠક છે. એટલે આમ તમે જુઓ તો છેલ્લી 9 ચૂંટણી સતત ભાજપ ગાંધીનગરની લોકસભાની ચૂંટણી જીતી છે, મોટા માર્જિનથી જીતી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ અહીંયા 96માંથી જીત્યા હતા. ત્યારબાદ અડવાણી, LK અડવાણી 5 વખત જીત્યા છે અને સતત આપણે જોઈએ તો છેલ્લે 5 ટર્મ એ સતત LK અડવાણી જીતતા આવ્યા છે. એટલે ભાજપ માટે આ 100% ભરોસાની સીટ છે. કોંગ્રેસ માટે કહેવાય તો કોંગ્રેસ એક્સપેરિમેન્ટ કરતું આવ્યું છે. કોંગ્રેસના કોઈ એક ઉમેદવાર, કોઈ એક દિગ્ગજ આ સીટ પર રહ્યા નથી. એક તબક્કે TN સેશન હતા ચૂંટણી કમિશનર, ત્યારબાદ રાજેશ ખન્ના સુપરસ્ટાર આ બેઠક ઉપરથી લડેલા છે, ત્યારબાદ સુરેશ પટેલને અજમાયા અને છેલ્લે કિરીટ પટેલને અજમાયા અને 2019માં CJ ચાવડા કે જે ગાંધીનગર ઉત્તરના MLA છે એમને ઉતારે. એટલે ભાજપ માટે ભરોસાની બેઠક અને કોંગ્રેસ માટે પ્રયોગની બેઠક. બિલકુલ રાજેન્દ્ર, ત્યાંની લોકોની માનસિકતાની વાત કરીએ, લોકો સાથે આપની વાતચીત હશે. એક તો સૌથી પહેલી વાત કે હંમેશાથી તેઓ ભાજપને વોટ આપતા આવ્યા છે. ઘણો મોટો એવો વર્ગ છે ગાંધીનગરમાં કે જે ભારતીય જનતા પાર્ટી તરફ ઝૂકેલો છે. ગાંધીનગર એ એપી સેન્ટર કહેવાય છે. આ સાથે સાથે તમામ સરકારી જે બાબુઓ છે કે ત્યાં તેમના નિવાસ સ્થાન છે, સાથે સાથે ત્યાં સચિવાલય છે. એટલે કહી શકાય કે એક પ્રકારનું હંમેશા રાજકારણ ભર્યું માહોલ જ્યારે ગાંધીનગરથી પસાર થાવ એટલે ચોક્કસ તેની ફીલ આવે. શું એ કારણથી સત્તામાં રહેલી પાર્ટીને હંમેશા જીતાડવામાં આવે છે? ત્યાંના લોકો સાથે આપની અત્યાર સુધીમાં કોઈ વાતચીત થઈ હોય? જી, ખાસ કરીને વાત કરીએ તો ગાંધીનગર એટલે કે ગુજરાત રાજ્યનું પાટનગર છે. જોઈએ તો જ્યારે ગાંધીનગરની નગર રચના જોવામાં આવે તો આપણને લાગે કે ગાંધીનગર એક ડેવલપમેન્ટ થયેલું શહેર છે અને અહીંની જે નગર રચના છે, રોડ રસ્તા, એના ઉપર આધાર લાગે કે બહુ વિકાસ થયેલું શહેર છે. પરંતુ જ્યારે ગાંધીનગરથી થોડે દૂર જઈએ છીએ અને જ્યાં ગાંધીનગરમાં નવા જે વિસ્તારો અત્યારે જે ડેવલપ થઈ રહ્યા છે ત્યાંના લોકોની જે સમસ્યાઓ જ્યારે સામે આવે છે તેમાં મુખ્ય જે સમસ્યાઓ છે કે ત્યાં ગટર પાણીનો જે કનેક્શન છે એને લઈને લોકો પરેશાન છે. કારણ કે નવા જે વિસ્તારો જે ડેવલપ થઈ રહ્યા છે ત્યાં આ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ છે એનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી મહત્વની વાત કરીએ તો ગાંધીનગર લોકસભાની વાત કરીએ તો ત્યાં
શહેરી વિસ્તાર અને જે ગ્રામીણ વિસ્તાર, એમાં બે વિસ્તારોનો સમાવેશ થાય છે અને બંને વિસ્તારોના અલગ અલગ પ્રશ્નો છે. ગ્રામીણ વિસ્તારોમાં જઈએ તો ત્યાં ખેડૂતોના મુખ્ય જે પ્રશ્નો છે, આ ઉપરાંત ગામડાઓમાં જે આરોગ્યની જે સુવિધાઓ છે, શિક્ષણની પણ જે ગાંધીનગરથી બિલકુલ નજીક આવેલા ગામડાઓ છે જ્યાં અત્યારે શિક્ષકોનો જે અભાવ પણ જોવા મળે છે. ભૂતકાળમાં પણ કેટલીક સ્કૂલો એવી હતી કે જ્યાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પ્રાપ્ત થતું નહોતું. બીજી મહત્વની વાત એ છે કે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં ગાંધીનગરમાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. એ સિવાયની કોઈ મોટી હોસ્પિટલ નથી. જે રીતે અમદાવાદ શહેરમાં જે રીતની સિવિલ હોસ્પિટલ, જે નવી હોસ્પિટલો અત્યારે બની છે સરકારી, એ પ્રકારની હોસ્પિટલ ગાંધીનગરમાં નથી. એટલે કે ગાંધીનગરના દર્દીઓને અમદાવાદ જેવા શહેરો ઉપર નિર્ભર રહેવું પડે છે. આ એક મોટી સમસ્યા છે. બીજી મહત્વની વાત કરીએ તો ગાંધીનગરમાં જે સચિવાલય છે, મંત્રીમંડળ અહીંયા બેસે છે અને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત હોય છે ત્યારે તમામ જે કરોડોના જે MOU છે એ ગાંધીનગરની ધરતી ઉપર સાઇન થતા હોય છે. પરંતુ ઉદ્યોગોની વાત કરીએ તો ગાંધીનગરમાં જે GIDC આવેલી છે એમાં પણ એકમો જે છે એ મંદીના કારણે બંધ થઈ રહ્યા છે અને કોઈ નવો એકમ અહીંયા ગાંધીનગરમાં સ્થપાતું નથી. એટલે કે એના લઈને રોજગારી ઉપર સીધી અસર થઈ રહી છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર રાજ્યનું પાટનગર છે, પરંતુ અહીંના જે યુવાનો છે એમાં બેરોજગારીની મોટી સમસ્યા જોવા મળી રહી છે. ગાંધીનગરના યુવાનોને રોજગારી માટે અમદાવાદ જેવા શહેરો અથવા તો બરોડા, સુરત જેવા શહેરોમાં તેમને જવું પડે છે. એટલે કે રોજગારીની પણ મોટી સમસ્યા ગાંધીનગરમાં જોવા મળે છે. બીજી મહત્વની વાત કરીએ લોકસભાના સીટના જે સમીકરણોની વાત કરીએ તો જે ગાંધીનગર લોકસભા સીટ છે એની 5 જે વિધાનસભા જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર એનો કબજો છે. કારણ કે વિજલપુર હોય, સાબરમતી હોય, નારણપુરા હોય, નવરંગપુરા હોય, આ તમામ જે સીટો છે એ ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થયેલી છે અને એનો દબદબો છે. બીજી મહત્વની વાત એ છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને 2 મોટી રેલી કરી અને પ્રચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી ગાંધીનગર લોકસભા સીટ ઉપર તમામ પ્રકારનું જોર લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે બહુમતીથી જીત મેળવવાનો દાવો ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ કરેલો હતો, એટલે એને લઈને પ્રચાર કરવામાં આવ્યો છે. એની સામે CJ ચાવડા છે. CJ ચાવડા અહીંયા સ્થાનિક એમનું સારું એવું વર્ચસ્વ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર જે છે ત્યાં CJ ચાવડાનું સારું એવું વર્ચસ્વ છે, પરંતુ એટલો મજબૂત પ્રચાર કોંગ્રેસ તરફથી કરવામાં નથી આવ્યો. તેને લઈને પણ અત્યારે જે સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ પરેશભાઈ, એક સવાલ એ થાય, જે રીતે રાજેન્દ્રે વાત કરી કે એટલો મજબૂત પ્રચાર કરવામાં નથી આવ્યો, ઇતિહાસને જોતા મજબૂત પ્રચાર નથી થતો કે પછી જે અમિત શાહ તેમની સામેના ઉમેદવાર છે તેમની સામે CJ ચાવડાએ પહેલેથી જ હાર માની લીધી છે કે આપણું આમાં કઈ ગળશે નહીં, એટલા માટે વધારે મહેનત કરવાની પણ કઈ જરૂર નથી? લોકસભા જેવી બેઠકની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષો પોતાની રીતના પ્રયત્ન કરતા હોય છે. સમહાઉ શહેરી જે બેઠકો છે, શહેરી બેઠકોમાં કોંગ્રેસની ફાવટ નથી. કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે શહેરી બેઠકો હંમેશા ભાજપ સાથે જાય છે. 1989 બાદ તમે જેટલી પણ શહેરી બેઠકો છે ગુજરાતમાં, એ બેઠકો ભાજપ હસ્તક રહી છે. અને આ ગાંધીનગરમાં માત્ર 2 જ વિધાનસભા બેઠક છે કે જે ગ્રામીણ છે અથવા તો ગાંધીનગરની છે. બાકીની 5 તો અમદાવાદમાં છે. એટલે આમ તમે જોવા જાઓ તો ગાંધીનગર એની બેઠકમાં મેજોરિટી, એટલે સૌથી વધારે મતદારો તો અમદાવાદના છે. અને અમદાવાદના મતદારો મધ્યમ વર્ગીય મતદારો છે, નોકરિયાત મતદારો છે. તમે જુઓ તો એનું જે જ્ઞાતીય અથવા તો ભૌગોલિક એનું સમીકરણ જુઓ તો ઉત્તર ગુજરાતના પાટીદારો સૌથી વધારે આવેલા છે. સાબરમતીમાં પરપ્રાંતિયો અને પાટીદારો વધારે છે. એવી જ રીતના ઘાટલોડિયામાં પણ ઓવરઓલ પાટીદાર વધારે છે. જ્યાં ગ્રામીણ છે, વિસ્તાર છે, એટલે જેને આપણે સાણંદ કહી શકીએ, જે કલોલ છે અથવા ગાંધીનગર ઉત્તર છે, ત્યાં આગળ ઠાકોરોની વસ્તી વધારે છે, પાટીદારો પણ છે, મુસ્લિમની વસ્તી છે. એટલે ગાંધીનગર બેઠકમાં એક બાજુ કોંગ્રેસની પરંપરાગત જે વોટ બેંક છે, ઠાકોર છે, મુસ્લિમ છે, દલિત છે, એ ગ્રામીણ વિસ્તારોમાં છે. અને સૌથી મોટી તગડી વોટ બેંક છે એ ગાંધીનગરના જે અમદાવાદની 5 વિધાનસભા બેઠક છે એમાં તગડી વોટ બેંક છે, જેને આપણે કહીએ પાટીદારો છે, સવર્ણ છે, પરપ્રાંતિયો છે. એટલે આપણે હમણાં પણ કીધું એવી રીતના ગાંધીનગર એ ભાજપ માટે ચોક્કસ ભરોસાની બેઠક છે. અને કોંગ્રેસ સમહાઉ છેલ્લી 9 ચૂંટણીથી એ પ્રયોગો કરતું આવ્યું છે. એ કોઈ એક નેતાને પ્રસ્થાપિત નથી કરી શક્યા.
અને એ જ વસ્તુ એમના પ્રચારમાં દેખાય છે કે અમિત શાહના 2 રોડ શો થઈ ગયા. અમિત શાહ ઇઝ લાર્જર ધેન લાઈફ અત્યારે છે, ભાજપના નરેન્દ્ર મોદી બાદ સર્વસ્વ છે. એનાથી પણ અંજઈને, એનાથી પણ જે આ બેઠકનો ઇતિહાસ છે એને લઈને પણ કોંગ્રેસ જ્યાં ઠાકોરોની વસ્તી વધારે છે એવા વેજલપુરમાં પણ એવો પ્રચાર નથી શરૂ કર્યો. ઘાટલોડિયામાં પણ ક્યાંક જેને કહેવાય ચાલીછાપરા વિસ્તારની આસપાસ કોંગ્રેસની હાજરી જોવા મળે છે. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ બેકફૂટમાં છે અમિત શાહના કદ અને એમના પ્રતિષ્ઠાને લઈને. પણ જે લોકસભામાં જે ઉત્સાહ હોવો જોઈએ કોંગ્રેસ પક્ષનો એ દેખાતો નથી. બિલકુલ, પણ એક સવાલ એ પણ થાય પરેશભાઈ કે આ જે તમામ જે સિનારીઓ છે સૌથી વધારે જે આપણે અમદાવાદીઓની વાત કરી, કલોલ અને ઉત્તર ગાંધીનગરની વાત કરી, આ તમામ જગ્યાઓ પર ભલે કોંગ્રેસના મત હોય તેમ છતાં પણ બીજેપી એ મત હાંસલ કરતું આવ્યું છે. શું લાગી રહ્યું છે, કોંગ્રેસ હજી ક્યાં ઢીલી પડી રહી છે કે પછી પહેલેથી વર્ચસ્વ છે એટલા માટે? કારણ કે વારંવાર આ સવાલ એટલા માટે થાય કેમ કે કોંગ્રેસે ભલે ભાજપ મજબૂત હોય પરંતુ પોતાનો પણ એક દબદબો રાખવો પડે છે અને તેમાં એ કદાચ ઊણી ઉતરી છે. પછી તે ચૂંટણી પ્રચાર હોય કે પછી આપવાના વાયદાઓ હોય કે ગાંધીનગરમાં વિકાસના કાર્યો. અને બીજી એક ખાસ વાત એની સાથે સાથે કે ગાંધીનગરનો વિકાસ પહેલેથી થયો છે. હોસ્પિટલ ને પાણીની કેટલીક સુવિધાઓને બાદ કરતા રોડ રસ્તાને લઈને ત્યાં કોઈ કંપની નથી. એટલે કહી શકાય કે ગુજરાતમાં સૌથી વધારે સુખી પ્રજા ગાંધીનગરની. એટલે ગાંધીનગરમાં તમે જુઓ તો ભાજપે જે રીતે દિગ્ગજ ઉતાર્યા છે, તમે એની મતદારોની પ્રોફાઇલ જુઓ તો એ શહેરી મતદારો છે, હિન્દુત્વને વરેલા છે. એટલે હિન્દુત્વનો જે એજન્ડા છે એ ભાજપનો બહુ સારી રીતે સ્વીકારાયો છે. એની સાથે સાથે તમે જુઓ તો વિકાસનો મુદ્દો બહુ સ્વીકારાયો છે. આ તમામ મુદ્દાને લઈને ભાજપે એમના દિગ્ગજ ઉમેદવાર ઉતાર્યા છે. હવે LK અડવાણી જે 5 વખત ત્યાંથી જીતેલા છે એમની સામે કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા હતા. એની પહેલા સુરેશ પટેલને ઉતારવામાં આવેલા. આ જ બેઠકની એક વાત કરીએ તો આ જ બેઠકમાં વિજય પટેલ ભાજપના જે છે, વિજય પટેલે હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રાજેશ ખન્નાને ભારે મતોની સરસાઈથી હરાયા હતા. અને કોંગ્રેસ જ્યારે ત્યારે એમના જે એક ઉમેદવાર હોય જેની એક ઓળખ ઊભી થાય, એક વોટ બેંક ઊભી થાય, એવો ક્યારેય પ્રયત્ન ગાંધીનગરની શહેરની કોઈ પણ લોકસભા બેઠકોમાં તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે ત્યાં એવો પ્રયત્ન નથી કર્યો કે કોઈ એક ઉમેદવારની ઓળખ થાય, એમની પોતાની વોટ બેંક ઊભી થાય. એટલે છેલ્લી 9 ચૂંટણી હારતા આવ્યા છે. અને છેલ્લી ચૂંટણી તો તમે જુઓ તો 4,83,000 એટલે આમ જે અડવાણી LK અડવાણી જે મત હતા એની સરસાઈ 4,83,000ની હતી. એની પેલા 1,21,000ની સરસાઈ હતી. એટલે સમહાવ કોંગ્રેસ એ જે શહેરી મતદારોમાં વિશ્વાસ નથી જન્માવી શકી પોતાના પ્રત્યે, એ રિફ્લેક્ટ થાય છે ગાંધીનગર લોકસભા બેઠક પર. બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રાજેન્દ્ર, આપ પણ જોડાયેલા રહેજો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાત કરી રહ્યા છે ગાંધીનગર બેઠકની. બેઠક બોલે છે વિકાસના કાર્યો હોય કે લોકોની માનસિકતા કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, આ તમામ બાબતો એકત્ર થઈને જ્યારે 7 વિધાનસભા સીટ સાથે એક લોકસભાની સીટ બને ત્યારે સંસદમાં જ તમામ પ્રશ્નો ઉઠે છે ને ત્યારબાદ જવાબ આવતા વિકાસના કાર્યો કેટલા થાય છે ને તેમાં 5 વર્ષ પૂરા થઈ જાય છે કે શું, તે એક મોટો સવાલ છે. ને એ જ સવાલોના જવાબ મેળવવા માટે આજે આ કાર્યક્રમમાં આજે બેઠક છે ગાંધીનગર બેઠક. રાજેન્દ્ર, વાત કરીએ જે તમામ બાબતે આપણે જાણકારી આપી, વિકાસના કાર્યો હોય કે ગાંધીનગરમાં પહેલેથી લોકોની જે માનસિકતા રહી છે, પરંતુ એક સવાલ એ થાય ગાંધીનગરને લઈને કે અત્યાર સુધી જે રીતે LK અડવાણીને ઉતારવામાં આવતા હતા, આ વખતે અમિત શાહને ઉતારવામાં આવ્યા છે. મોટા મોટા દિગ્ગજ નેતાઓ ગુજરાતની અન્ય સીટો કરતા ગાંધીનગરની સીટને પસંદ કરે છે. એનું મુખ્ય કારણ શું? ચોક્કસથી ગાંધીનગર જે લોકસભા સીટ છે એની અંદર આવતી જે વિધાનસભાઓ સીટ છે તેમાં 5 જે વિધાનસભા છે એ ભારતીય જનતા પાર્ટી છે. અને વર્ષોથી ગાંધીનગર જે લોકસભા સીટ છે એ ભાજપ માટે સલામત સીટ માનવામાં આવે છે, કારણ કે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ આ ગાંધીનગર સીટ ઉપરથી લડતું આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અમિત શાહ અહીંયાથી લડી રહ્યા છે અને અમિત શાહ માટે આ ગાંધીનગર સલામત સીટ LK અડવાણી પાસેથી ખાલી કરાવવામાં આવી અને હવે અમિત શાહ એના પર લડવાના છે. પરંતુ મહત્વની વાત છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે આ જે સલામત સીટ છે એનો મોટો ફાયદો એ છે કે જે 5 વિધાનસભા સીટો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે, કારણ કે આ જે વોટરો છે ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત
વોટરો છે. અને ખાસ કરીને જે ગાંધીનગર લોકસભા સીટ છે એમાં 2 શહેરી વિસ્તારો આવે છે, એમાં ગાંધીનગર અને અમદાવાદ. આ 2 શહેરી વિસ્તારોમાં તમામ જે વોટરો છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જ મતદાતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ જે શહેરી વોટરો છે એ ખાસ કરીને નોકરિયાત વર્ગ છે અને વેપાર ધંધા સાથે જોડાયેલો વર્ગ છે. એટલે તમામને એક શાંતિની અપેક્ષા સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાત કરે છે અને બીજું કે શાંતિની વાત કરે છે. એટલે કે એ મુદ્દા ઉપર જે મતદાતાઓ છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર પસંદગી મૂકતા હોય છે. પરંતુ બીજા જે સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ તો ગાંધીનગરમાં મોટા ભાગની જે વસ્તી છે એ નોકરિયાત વર્ગ છે, સરકારી અધિકારીઓ અહીંયા મોટા ભાગે રહેતા હોય છે. પરંતુ ગાંધીનગરથી થોડા દૂર જઈએ તો ત્યાં જે સ્થાનિક જે લોકો છે, ગાંધીનગરના જે પરંપરાગત વર્ષોથી જે લોકો રહે છે તેઓ ત્યાં વસવાટ કરતા હોય છે. તે લોકોની ખાસ કરીને માંગણી હોય છે કે તેમના વિસ્તારોમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તે હજી સુધી પહોંચી નથી. બીજી વાત એ છે કે ગાંધીનગર જે નગરપાલિકા છે એનું સીમિત બજેટ હોય છે અને એની પાસે એટલા હક નથી ડેવલપમેન્ટ કરનારના. એટલે એના કારણે નગરપાલિકા દ્વારા પણ જે પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં નથી આવતી. પાણીનો મોટો પ્રશ્ન ગાંધીનગરમાં જોવા મળે છે, ખાસ કરીને જે ગાંધીનગરમાં નવા જે ડેવલપ થઈ રહ્યા છે વિસ્તારો ત્યાં, કારણ કે અત્યાર સુધીમાં જેટલી સોસાયટીઓ ડેવલપ થઈ છે તેમાં પોતાના બોરથી જ તેઓ પાણી મેળવી છે, કારણ કે ગાંધીનગર નગરપાલિકા દ્વારા હજી સુધી તેમને પાણી પહોંચાડવામાં નથી આવતું. બીજું કે ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવ્યું કે ત્યાં ડેવલપમેન્ટને લઈને ઘણા લોકોમાં પ્રશ્નો છે અને લોકોમાં ઘણો રોષ પણ છે, કારણ કે જે ગાંધીનગરથી બિલકુલ નજીક આવેલા ગામડાઓમાં હજી વિકાસથી વંચિત છે, કારણ કે ત્યાં રોડ રસ્તા નથી, પ્રાથમિક સુવિધાઓ નથી, આરોગ્યની સુવિધાઓ નથી, શિક્ષણની સુવિધાઓ નથી. એટલે ઘણા પ્રશ્નો જે ગ્રામીણ વિસ્તારો છે એની અંદર જોવા મળે છે. ગિફ્ટ સિટી ગાંધીનગર બહારથી જેવું દેખાય છે જરૂરી નથી અંદરથી એવું જોઈએ. હજી પણ વિકાસના કામો હજી પણ ક્યાંક અટકે છે. આ જ બાબત પર આગળ કરીશું ચર્ચા. રોકાઈશું વધુ એક બ્રેક માટે. ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે ગાંધીનગર બેઠકને લઈને. પરેશભાઈ, જે સવાલ રાજેન્દ્રને કર્યો તો એ જ સવાલ આપને પણ, કે શા માટે ગાંધીનગર પહેલેથી સેફ સાઇડ છે બીજેપી માટે, તેમ છતાં પણ મોટામાં મોટા નેતાને અહીંયા ઉતારવામાં આવે છે? કારણ કે જો એ જ મોટા નેતા જ્યાં કદાચ જીતને લઈને ક્યાંક થોડું ઘણું પણ 19-20 નો આંકડો થતો હોય તો તે બીજી જગ્યા પર ઉતારીને પણ એ જગ્યા પર જીત હાંસલ કરી શકે છે. તો ક્યાંક એવું કહી શકાય કે ડાઉટ ના જાય અને પોતે આસાનીથી જીતી શકે એટલા માટે નેતાઓ, દિગ્ગજ નેતાઓ આ સીટને પસંદ કરે છે, કે પછી પહેલેથી જ આ સીટ પ્રત્યે બીજેપીનું વલણ છે એટલા માટે પસંદ કરવામાં આવે છે? ખાસ કરીને જે લોકસભા બેઠક છે એમાં આ જે બેઠક છે એ બેઠકમાં જે વોટ બેંક છે એ વોટ બેંક પ્રો ભાજપ એટલે ભાજપ તરફી છે અને કોંગ્રેસ એ સંભવ નથી એની પોતાની વોટ બેંક ઊભી કરી શકી. બીજી વસ્તુ એ છે કે જ્યારે વાજપેયીજી ઉભા રહે તો એક સ્વાભાવિક વસ્તુ છે કે લોકો વાજપેયીજીના ની પ્રતિભાને જોઈને મત આપે. તમારા એ વડાપ્રધાન થવાના છે. LK અડવાણીને લોકો એટલા માટે મત આપતા હતા કે એ નાયબ વડાપ્રધાન હતા, ભાજપના સ્થાપક એ છે અને મોટા દિગ્ગજ છે. એટલે લોકો પણ, મતદારો પણ એ રીતના જોતા હોય છે. એટલે આ બેઠક છે એ મતદારોએ દિગ્ગજોને આપ્યા અને દિગ્ગજોએ પણ આ બેઠકને મજબૂતાઈ આપી અને રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું છે. અમિતભાઈ અત્યારે ભાજપમાંથી લડી રહ્યા છે, તો અમિતભાઈ પણ એક મોટા ગજાના નેતા છે. એ પણ આગળ જઈને ચોક્કસ આ ગાંધીનગર બેઠક છે એના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. બિલકુલ પરેશભાઈ, આપનો અને રાજેન્દ્ર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આખરે જે રીતે 26 લોકસભા સીટ અને તેમાં ગાંધીનગરની સીટ, ગિફ્ટ સિટી ગાંધીનગર કહો, ગુજરાતનું પાટનગર કહો કે પછી રાજનીતિનું એપી સેન્ટર, નામ કોઈ પણ આપો, વિકાસના કામ બહારથી તો ચોક્કસ થયા છે. ગ્રામીણ કેટલાક એવા વિસ્તારો છે ગાંધીનગર લોકસભા સીટને લઈને જો જોવા જઈએ તો કે જ્યાં હજી સુધી પણ વિકાસ ઝંખે છે. હવે આવનારા સમયમાં અમિત શાહ અને CJ ચાવડા એ બંને વચ્ચે સીધી ટક્કર છે. જીતની બાજી કોણ મારશે માનસિક રીતે તો તમામ લોકોને ખબર છે, પરંતુ સ્પષ્ટ રીતે તો ત્યારે જ ખબર પડશે જ્યારે પરિણામ બહાર આવશે. આ સાથે મને આપશો રજા. નમસ્કાર.